કેમ છો બેનો? મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બહુ જ આનંદભરી સનો છે. હવે તમારા માટે તો જગ્યાનો પણ વધારો થઈને આવવાનો છે. એટલે જેટલા પણ બહેનો નવા છે એ તમામે તમામ બહેનો આપણા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ ઉપર મિત્રો અમે ચર્ચા કરતા આવ્યા છે. ડિટેલથી ઓલરેડી આપણી એપ્લિકેશનમાં ઘણા બધા આપણા વિડીયો ઓલરેડી અપલોડ કરી નાખ્યા છે અને ગુજરાતના ઘણા બધા બહેનો અમારી સાથે જોડાઈ ગયા છે. તમામે તમામ બહેનોનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છે બહુ જ મોસ્ટ આઈમ્પી ટોપિક છે. ઘણી બધી બહેનોના મારા પર ટેલિફોનિક ફોન હતા કે સાહેબ FHW એટલે ફિમેલ હેલ્થ વર્કર કે જે બહેનોએ ENM કરેલું છે, ENM નર્સિંગ કરેલું છે, તેવી બહેનો માટે ઓલરેડી અમે કોર્સ રનિંગ કરી નાખ્યો છે. બરાબર છે. હવે તેવી બહેનો અમારા જોડે ઓલરેડી જોડાઈ શકે છે. હાલમાં સ્પેશિયલ બેન્ચ ઓલરેડી રનિંગ છે આરોગ્યની. તે સિવાય પણ આપણા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 2025-26માં ફિમેલ હેલ્થ વર્કરની ભરતી આવવાની છે અને આ ફિમેલ હેલ્થ વર્કરની ભરતી છે એ માગના પત્રક મુજબ ટોટલ જગ્યાઓ 1400 જગ્યાઓ આવવાની શક્યતાઓ છે. એટલે બહુ જ આનંદના સમાચાર છે. જે પણ બહેનો FHW નો કોર્સ કરેલો છે એટલે તે ANM નો કોર્સ કરેલો છે એ તમામે તમામ બહેનો માટે બહુ જ આનંદના સમાચાર છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારો કોર્સ ઓલરેડી ડિઝાઇન કરી નાખ્યો છે. એટલે જે પણ બહેનો છે એ અમારી સાથે જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ શકે છે. તમામે તમામ જે લેક્ચર છે એ ઓલરેડી ડિટેલથી આપણે યુટ્યુબના ડેમો લેક્ચર પર મૂક્યા છે. તેમજ જે બહેનોએ અમારી એપ્લિકેશનની વિઝિટ નથી કરી તે અમારી એપ્લિકેશનની વિઝિટ કરે. સ્ટેપ બાય સ્ટેપ દરેકે કોન્સેપ્ટ ઉપર અમે ચર્ચા કરતા આવ્યા છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છે ENM ની જે બહેનો છે એમના જે કોન્સેપ્ટ એક્ઝામમાં પૂછાય છે તે છે ફરજો. મૂળભૂત ફરજો કહી શકાય. ENM નો કોર્સ કર્યા પછી એમની કામગીરી શું છે અને એ કામગીરી એમની એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા આવ્યા છે વારંવાર. તેના વિશે આજના સેશનમાં જે પણ નર્સિંગ ફિલ્ડથી જોડાયેલા બહેનો છે, ENM વાળા બહેનો છે, નર્સિંગ ફિલ્ડ વાળા, એ તમામે તમામ બહેનોનું અમે સ્વાગત કરીએ છીએ. તો FHW છે ફિમેલ હેલ્થ વર્કર, એની ખાતાકીય ફરજો શું છે, મૂળભૂત માહિતી કેવી છે, તો એમને કરવાનું શું છે. તો ગામ છે તો ગામની જે પણ વસ્તી હશે તે એક આરોગ્ય કેન્દ્ર હશે. હવે આરોગ્ય કેન્દ્રમાં શું કરવાનું છે એમને તમામ પરિવારની માહિતી એકત્રિત કરવાની છે. હવે માહિતી કેવા પ્રકારની એકત્રિત કરવાની છે તો જન્મની 1000ની વસ્તીમાં કેટલા બાળકોનો જન્મ થયો છે, કેટલી માતાઓ સગર્ભા છે, આ તમામે તમામ નોંધણી છે એ FHW કાર્યકરે કરવાની છે. તેમજ મરણ, કેટલા મરણ નોંધાયા છે, IMR કેટલો છે એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કેટલો છે, મધર મોર્ટાલિટી રેટ કેટલો છે, આ બધા આંકડા છે એ આપણે એકઠા કરવાના છે. તે સિવાય ગર્ભવતી સ્ત્રીઓ કેટલી છે. ગુજરાતમાં મારા જેવું આરોગ્યમાં એક એક ટોપિક ઉપર મેં ચર્ચા કરી છે. કોઈ જ અભ્યાસ નહીં કરાવે. તમારા માટે સ્પેસિફિક જ કોર્સ ડિઝાઇન કર્યો છે આપણે. ત્યાર પછી નવજાત શિશુ, બાળકો જે વગેરેની નોંધણી કરવાની છે. આપણે શું કરવાની છે, નોંધણી કરવાની છે. અને આ નોંધણી દ્વારા જ ખ્યાલ પડશે આપને કે ભાઈ આરોગ્યનો રેશિયો કેવા પ્રકારનો છે, કેવા પ્રકારનું સ્વાસ્થ્ય જળવાયેલું છે. ત્યાર પછી આરોગ્ય સંબંધિત જે રજિસ્ટર છે, આ રજિસ્ટરના પણ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ પડતા પૂછાશે. ત્યાર પછી દવાઓનો સ્ટોક, રસીકરણ રજિસ્ટર, આ બધું સંચાલિત કરવામાં આવે છે. બરાબર છે. આ બધા જ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ મૂળભૂત નોંધણી છે મિત્રો, મૂળભૂત નોંધણી છે. તે સિવાય સેકન્ડ નંબરમાં શું છે તો રસીકરણ છે.
હવે રસીકરણ શા માટે? આના તમામે તમામ મુદ્દા ઓલરેડી આપણે એપ્લિકેશનમાં આપી દીધા છે. રસીકરણ શું છે, એનો ઇતિહાસ શું હતો, એના કેવા ક્વેશ્ચન આપણી પરીક્ષામાં પૂછાય છે, બરાબર. રસીકરણ માટે જરૂરી સામગ્રીની નોંધ છે. રોજિંદા આપવામાં આવેલી રસી અંગે રિપોર્ટ તૈયાર કરવો. કોને કઈ તારીખે રસી લીધી તેની માહિતી અપડેટ કરવી. આ બધું કોને કરવાનું છે? તો FHW નર્સિંગે કરવાનું છે. એટલે ANM નર્સિંગ બેને કરવાનું છે, જેને ફિમેલ હેલ્થ વર્કર બેન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ગામડાઓમાં તો કેવું છે મિત્રો, ગામડામાં અમુક લોકો શિક્ષિત છે અને અમુક લોકો શિક્ષિત નથી. પણ જ્યારે એક બેન આવે છે વ્હાઇટ સાડીની અંદર, તો બેનોને કેવું થાય કે આરોગ્યવાળા બેન આવી ગયા, જે મારું સમસ્યાનું સમાધાન કરશે. અમારી જેટલી પણ સમસ્યાઓ છે જે આરોગ્ય સંબંધે જોડાયેલી છે, એ તમામે તમામ સમસ્યાઓનું સમાધાન કોણ કરશે? તો FHW બેન કરશે, જે નર્સિંગથી જોડાયેલી છે. નોંધણી હોય કે રસીકરણ હોય, આ તમામે તમામ ખાતરી કોણ આપશે? તો FHW બેન આપશે, બરાબર. તે સિવાય અમારા દ્વારા એટલે ફિમેલ હેલ્થ વર્કરની ઓલરેડી બેન્ચ રનિંગ કરી નાખી છે, તમે જોઈ શકો છો. FHW ની બેન્ચ ઓલરેડી રનિંગ થઈ ગઈ છે અને ગુજરાતના ઘણા બધા બહેનો પણ અમારી સાથે જોડાઈ ગયા છે, બરાબર. એમાં અમારા દ્વારા અમુક જે અગત્યના જે ટોપિકો છે તેના પર અમે ચર્ચા કરી છે ઓલરેડી. જે ચાઇલ્ડ પર હોય, ચાઇલ્ડ વિશે ચર્ચા કરી છે, બધા જ ઓથેન્ટિક લેક્ચર મૂક્યા છે. ત્યાર પછી મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, માતાનું સ્વાસ્થ્ય વિશે છે, બાળકોનું સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી છે અમે. ત્યાર પછી અમુક પ્રકારનું પોષણ યોજનાઓ ચાલે છે તેના વિશે ચર્ચા કરી છે. આરોગ્ય સંબંધી અમુક પ્રકારના જે પરીક્ષા લક્ષી છે તેના વિશે ચર્ચા કરી છે. બાળ સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી છે. તમારા ક્વેશ્ચન બાળ સ્વાસ્થ્યમાંથી ખાસ કરીને પરીક્ષામાં પૂછાય છે. રસીઓ આખો ઇતિહાસ શું છે રસીનો, રસી કેવી રીતે કામ કરે છે, બોડીની રસી કઈ રીતના એક્સેપ્ટ કરે છે, તેના વિશે સંપૂર્ણ ઇતિહાસ આપણે ઓલરેડી દર્શાવ્યો છે આપણા વિડીયોમાં. તે સિવાય અમુક પ્રકારની અગત્યની સમજૂતીઓ દર્શાવી છે. આ સમજૂતીમાં તમને ઘણા બધા તમારા જે ડાઉટ છે એ સોલ્વ થઈ જશે. જે અમુક આપણે સમજૂતી વાઇઝ દર્શાવ્યું છે, જેમાં અમુક નાના નાના જે ટોપિક પરીક્ષામાં પૂછાય છે. તે સિવાય પોષણનો ટોપિક છે, પોષણ પણ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે. ત્યાર પછી એક અગત્યના MCQ છે, જે ઓલરેડી આપણા પેપર સોલ્યુશન કરીને એનાલિસિસ કરીને અમુક ક્વેશ્ચન મૂક્યા છે. આ બધા MCQ છે, આ યાદ રાખવાનું છે તમારે, બરાબર. ત્યાર પછી સંસ્થાઓ છે, પણ સંસ્થાઓ કેવા પ્રકારની? જે ઇન્ટરનેશનલ હોય, રાષ્ટ્રીય હોય, કયા પ્રકારના ડિસીઝ પ્રોગ્રામ ચાલે છે, એ તમામે તમામ મુદ્દા ઓલરેડી આવરી લીધા છે. તે સિવાય રોગો પણ આપણે આવરી લીધા છે. અગત્યની સમજૂતીઓ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, બરાબર છે. આ બધું આવરી લીધું છે, જે તમે ઓલરેડી આ સેશનમાં જોઈ શકો છો. આ બધી સમજૂતીઓ છે તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે મિત્રો. ત્યાર પછી જે નવા ડિસીઝ આવ્યા છે તેના વિશે પણ આપણે ડિટેલ ઓલરેડી મૂકી દીધી છે, બરાબર છે. સબ સેન્ટરનો ઇતિહાસ શું છે, CSC નો ઇતિહાસ શું છે, PSC નો ઇતિહાસ શું છે, તેના વિશે પણ ડિટેલથી આપણે ચર્ચા કરી છે. ત્યાર પછી રસીઓ કેવી રીતે કામ કરે છે, જે બાળકને માતાને કેવી રીતે આપવામાં આવે છે તેના વિશે ડિટેલથી ચર્ચા કરી છે, બરાબર છે. પોષણ સંબંધી તમામે તમામ ટોપિક આપણે આવરી લીધા છે. ત્યાર પછી આપણો જે સિલેબસમાં બદલાવ છે તો કેવી રીતે આપણે તૈયારી કરી તેનું પણ ઓલરેડી આપણે સેશન ઓલરેડી મૂકી દીધું છે આપણા લેક્ચરની અંદર. આ બધું યાદ રાખવાનું છે. બાળકોમાં કેવા પ્રકારના ગંભીર રોગો જોવા મળે છે તેના વિશે પણ સેશન ઓલરેડી મૂકી દીધા છે. તમામે તમામ લેક્ચર ઓલરેડી આપણી જે એપ્લિકેશન ચાલે છે એના દ્વારા મૂકી દેવામાં આવેલા છે. એટલે જે પણ બહેનો FHW નો કોર્સ કરીને બેઠા છે તેમના માટે બહુ જ આનંદભરા સમાચાર છે. અને તેમના માટે હવે ભરતી આવવાની છે તો તેમના માટે પણ અમે સ્પેશિયલ બેન્ચ ઓલરેડી રનિંગ કરી નાખી છે. જે બહેનો FHW નો કોર્સ કર્યો છે તેમના માટે 6 મહિનાની વેલિડિટી સાથે
6 મહિનાની વેલિડિટી સાથે આરોગ્યનો કોર્સ મળી જવાનો છે. અને જે બેનો 1 વર્ષની વેલિડિટી ધરાવે છે, 1 વર્ષની વેલિડિટી ધરાવે છે, તેમના માટે અલગ ફોર્મેટથી સ્ટાર્ટ કર્યું છે આપણે. 1 વર્ષની વેલિડિટીમાં કોર્સ જોવે છે તો 2499 મળી રહેશે. અને જો 6 મહિનાની વેલિડિટીમાં કોર્સ જોવે છે તો માત્ર 1499 મળી જવાનો છે. આપણે આ ખાસ યાદ રાખવાનું છે, જેના અંદર તમને આરોગ્યના તમામે તમામ લેક્ચર મળી જવાના છે, પીડીએફ મળી જવાની છે. અને હવે તમારા માટે પણ એક સુવિધા કરવા જઈ રહ્યા છે, જેમાં ગુજરાતી વ્યાકરણનું પણ મટીરિયલ અમે સમાવેશ કરીશું. ઇંગ્લિશ વ્યાકરણનું પીડીએફ સ્વરૂપે અમે મટીરિયલ પ્રોવાઈડ કરીશું. ગુજરાતી, ઇંગ્લિશ આ બધું જે મટીરિયલ છે એ પીડીએફ સ્વરૂપે મળવાનું છે આપ સૌને. એટલે તમારા માટે બહુ આનંદના સમાચાર છે. માત્ર 1499 અને 2499 6 મહિનાની વેલિડિટી માટે 1499 અને 1 વર્ષની વેલિડિટી માટે 2499 તમને તમામે તમામ આ બધું સુવિધા મળી જવાની છે અમારી સાથે. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક લેક્ચર અમે બહુ ડિટેલથી ચર્ચા કરવાના છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. હવે 5મા નંબરમાં જે રોગ નિયંત્રણ માટે માહિતી છે, FHW ને આપણે મુદ્દામાં વાત કરીએ આગળ. જે ટોપિક આપણે ઓલરેડી આવરી લીધા છે. મૂળભૂત માહિતી શું છે, નોંધણી કરવાની છે. તે સિવાય રસીકરણ કાર્ડ બનાવવાના છે. તે સિવાય જે ગર્ભવતી અને માતા માટે માહિતી, ખાસ તમારા શાના માટે કામ કરવાનું છે આપણે તે શોધવાનું છે મિત્રો. આપણે કામ કોના માટે કરવાનું છે? તમારે કામ કરવાનું છે ગર્ભવતી અને માતા માટે માહિતી એકઠી કરવાની છે. આ ટોપિક ઉપર ભાર આપજો. તમારી જે પરીક્ષા લક્ષીમાં જે મુદ્દા પૂછાય છે તે જ આપણે ઓલરેડી આવરી લીધા છે. પરીક્ષા લક્ષી તમારો કોર્સ ઓલરેડી અમે ડિઝાઇન કરી નાખેલો છે. આ તમારે યાદ રાખવાનું છે. એમાં જે ગર્ભવતી અને માતા માટે જે માહિતી છે તેમાં ગર્ભાવસ્થા દરમિયાન જે તપાસ માટે તારીખો અને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, આ પણ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આપણે આ યાદ રાખવાનું છે. તેમજ જે પ્રસૂતિનો સમયગાળો છે, જે ગર્ભાવસ્થાથી માંડીને જે પ્રસૂતિ સુધીનો સમય છે, તે સમય જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તે સમયગાળા દરમિયાન જે માહિતી એકઠી કરવામાં આવે છે, એ તમામે તમામ મુદ્દા કોના અંડરમાં આવે છે? તો FHW નર્સિંગ વાળી બેનના અંડરમાં આવે છે. ફિમેલ હેલ્થ વર્કર જે નર્સિંગ ફિલ્ડથી જોડાયેલી છે, જે બેને ANM કરેલું છે તેમના અંડરમાં આવે છે. એમાં એમને શું કરવાનું છે? પ્રસૂતિ પૂર્વ અથવા તો પ્રસૂતિ પછી માતાના શ્વાસ અંગે નોંધણી રાખવાની છે, હિમોગ્લોબિન તપાસવાનું છે, વજન તપાસવાનું છે, બ્લડ પ્રેશર તપાસવાનું છે. તમામે તમામ નોંધણી કોને કરવાની છે? તો FHW બેને કરવાની છે. અને માતાના સ્વાસ્થ્ય માટે તમામે તમામ જાણકારી એકઠી કરવાની છે. તે સિવાય 4થા નંબરના મુદ્દામાં માતાનું હિમોગ્લોબિન કેટલું હોય, માતાનું વજન કેટલું છે, બાળકનું વજન કેટલું છે, માતાનું બ્લડ પ્રેશર કેટલું છે, બાળકનું બ્લડ પ્રેશર કેટલું છે, જેને અપઘટ સ્કોર તરીકે આપણે ઓળખીએ છીએ. જે બાળકનું માપની લઈએ છીએ આપણે તેને આપણે શું કરીએ? અપઘટ સ્કોર તરીકે આપણે ઓળખીએ છીએ. માતાનું વજન કેટલું છે તો નોર્મલ ડિલિવરી થશે. માતાને કેટલા વજનથી જોખમ ડિલિવરી કહી શકાય. આ તમામે તમામ જે મુદ્દા છે તમારે ANM વાળી બેનને તપાસવાના છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ગર્ભાવસ્થા દરમિયાન શું શું કાળજીઓ લેવી, શું ખાવું જોઈએ, કેવા પ્રકારનો ન્યુટ્રિશનનો આહાર લેવો જોઈએ, ગવર્મેન્ટ મારફતે કયા પ્રકારના લાભ તમને મળવા પાત્ર છે, એ તમામે તમામ માહિતી કોને આપવાની છે? તો ANM વાળી બેને આપવાની છે. એટલે FHW નર્સિંગ બેનને આપવાની છે. આ યાદ રાખવાનું. ત્યાર પછી આગળ 4થા નંબરમાં પોષણ અને બાળ વિકાસ. પોષણ અને બાળ વિકાસ. મિત્રો પોષણ કેટલાય પ્રકારનું છે. હવે પોષણ આપણે બે જ, આ બેને માતા અને બાળક, માતા અને બાળક આ બંનેની કાળજી રાખવાની છે. તેમજ
કિશોરીઓ તેમજ કિશોરીઓ આ બધાની શું લેવાની છે? કાળજીઓ લેવાની છે. કોણ લેશે? એએનએમ બેન લેશે, જેને આપણે FHW તરીકે ઓળખીએ છીએ. આ એની ફરજો છે. હવે પોષણ અને બાળ વિકાસમાં શું જોશે? તો બાળકનું વજન જોશે. બાળકનો જન્મ થયો છે તો બાળકનો પ્રથમ મહિને વજન કેટલો છે, બીજા મહિને વજન કેટલો છે, ત્રીજા મહિને વજન કેટલો છે, ચોથા મહિને વજન કેટલો છે. આ તમામે તમામ ટોપિક આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં પૂછાતા આવ્યા છે. ત્યાર પછી ઊંચાઈ કેટલી છે, વૃદ્ધિ અંગે ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. બાળકનો વૃદ્ધિ અંગે ચાર્ટ. બાળકની વૃદ્ધિ કેવા પ્રકારની છે? મંદ છે, ઝડપી છે કે મધ્યમ પ્રકારની છે. તે સિવાય અપર્યાપ્ત પોષણ લે છે, કુપોષણ અંગે નોંધ અને અનુસરણ કરવામાં આવે છે. હવે ઘણી બધી માતાઓ છે ને એ તો કુપોષણથી પીડાઈ રહી છે. હવે કુપોષણથી બચવા માટે શું કરવું પડે છે? તો યોગ્ય હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું પડે છે. અને આ હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કોણ કરી શકે? તો એક મહિલા ઉમેદવાર જ કરી શકે. અને મહિલા એટલે એએનએમ બેન. એટલે તમે પોતે જ યોગ્ય માહિતી આપી શકો છો. બરાબર છે. તે સિવાય પૂરક આહાર, આયર્ન, વિટામિન્સ અને પૂરક દવાઓ આપવાની નોંધણી કરવામાં આવે છે. બરાબર છે. હવે નજીકના સમયમાં તમારા માટે પણ એક ઓથેન્ટિક મટીરિયલ બનાવવા જઈ રહ્યો છું, જે તમને ફોર્મલમાં મળી રહેવાનું છે. બરાબર. ચાલો ત્યાર પછી આગળ રોગ નિયંત્રણ માટે માહિતી આપવામાં આવે છે. હવે કયા કયા રોગ છે, રોગો વિશે પણ માહિતી આપવામાં આવે છે. કયા કયા છે? મલેરિયા રોગ છે, ડેન્ગ્યુ છે, ક્ષય છે, ડાયરિયા છે. આ અંગે એમની નોંધણી કરવામાં આવે છે. પ્રાથમિક સારવાર અને જરૂરી દવાઓનો સ્ટોકની તપાસ કરવામાં આવે છે. એટલે સબ સેન્ટર કહી શકાય, પીએસસી કહી શકાય, અથવા તો સીએસસી કહી શકાય, અથવા તો વિલેજ ગાઈડ. બરાબર, વીજી તરીકે આપણે ઓળખીએ છીએ. આ તમામે તમામ નોંધણી રાખવાની છે. 6થા નંબર પર સરકારી યોજના માટે રિપોર્ટિંગ કરવામાં આવે છે. હવે ઘણા બધા સરકારી પ્રોગ્રામ ચાલે છે. કયા કયા છે? RCH છે, નેશનલ હેલ્થ મિશન છે, પોષણ અભિયાન. આ માટે તમામે તમામ માહિતી એકઠી કરવામાં આવે છે. જે માસિક હોઈ શકે, ત્રિમાસિક હોઈ શકે. આ બધું રિપોર્ટિંગ કરવાનું છે. ઉપલા અધિકારી છે એને રિપોર્ટિંગ કરવાનું છે. ફિલ્ડની મુલાકાત કરવાની છે અને સર્વે કરવાનો છે. કારણ કે તમારું વર્ક શું છે? ફિલ્ડ વર્ક છે. વર્ક કેવું છે? ફિલ્ડ વર્ક. આ તમારે યાદ રાખવાનું. તમે તો ઘણા બધા બહેનોનું જીવનને એક અલગ દીપક જેવું કામ કરો છો. એમના અંદર એક દીપક પ્રાગટ્ય કરવાનું કામ કરો છો. ફિલ્ડ મુલાકાત કેવી છે? સર્વે. ઘર મુલાકાત લેવાની છે. ગામના આરોગ્ય સર્વે માટે ફોર્મ તૈયાર કરવું પડશે. ડેટા એન્ટ્રી કરવાની છે ગામના સભ્યોની, કોણ બીમાર છે, કોણ બીમાર નથી. તે સિવાય આપત્તિ કે ઇમરજન્સી દરમિયાન કામગીરી કરવાની છે. બરાબર. આ બધું તમારે ફરજો છે. તમારી જે બેનો FHW નો કોર્સ કર્યો છે તમામે તમામની શું છે? ફરજો છે. તે સિવાય આપણે ઓલરેડી જોઈ ગયા. બરાબર. આ તો વસ્તુ ડેટા સંકલન કરવાનું છે. આ બધું તમારા ફિલ્ડ મુલાકાત અને સર્વે છે. ઘર મુલાકાત કરવાની છે. બધી માહિતી એકઠી કરવાની છે. ગામના આરોગ્ય સર્વે કરવાનું છે અને ફોર્મ તૈયાર કરવાના છે અને ડેટા એન્ટ્રી કરવાની છે. આ તમામે તમામ મુદ્દા તમારે યાદ રાખવાના છે. બરાબર છે. તો જે પણ બહેનો અમારી સાથે જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ શકે છે. બરાબર છે. અમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને યોગ્ય માહિતી મેળવી શકો છો. કયો કોર્સ ક્યારે પરચેસ કરવો, શું કરવું, એ તમામે તમામ ઇન્ફોર્મેશન ઓલરેડી આપણા એપ્લિકેશનમાં આપણે દર્શાવી દીધી છે. જો તમારો કોર્સ પરચેસ કરવો છે, કોઈ પણ ક્વેરી છે, તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. તમારી ફરજો કઈ રીતની છે, તમારી પરીક્ષા કેવી રીતે રહેવાની છે, એ તમામે તમામ મુદ્દા ઓલરેડી આપણે આવરી લીધા છે. ચાલો આપણે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનની અંદર.